હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર 2ની સ્ટાર્ટિંગની થોડીક થિયરીનું રિવિઝન કરી લીધું, બરાબર. અમુક સૂત્રો યાદ કરી લીધા. હવે ધીરે ધીરે આપણે લેવલ વધારતા જઈએ. હજુ આ સ્ટાર્ટિંગના વિડીયોઝ છે એટલે આપણે થોડું લેવલ ઓછું રાખીને ક્વેશ્ચન્સ સિલેક્ટ કરેલ છે, બરાબર. તો ખાસ ધ્યાન આપજો. અત્યારે જે ક્વેશ્ચન્સ છે એ કન્સેપ્ટ ઇન્ક્રીઝ કરવા માટે છે, તમારું જે કન્સેપ્ચ્યુઅલ નોલેજ છે તે વધારવા માટે છે, બરાબર. પહેલો ક્વેશ્ચન, જો 4 કુલમના વિદ્યુતભારને જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે તે બિંદુથી 20 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય 20 જૂલ હોય તો V બરાબર ખાલી જગ્યા. હવે જુઓ, અહીંયા ફટાફટ સોલ્વ કરવાનું છે. કાર્ય તમને 20 જૂલ આપેલું છે તો કાર્ય બરાબર શું થાય? વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ તમને 20 જૂલ આપેલું છે. વિદ્યુતભારનું મૂલ્ય 4 છે. અહીંયા અંતિમ માઇનસ પ્રારંભિક કરો. અંતિમ વિદ્યુત સ્થિતિમાન V છે અને પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ છે. તો V માઇનસ શું આવશે? 10, બરાબર. આ 4 આ બાજુ આવશે એટલે અહીંયા 5 થઈ જશે. અહીંયા V માઇનસ 10 એટલે V બરાબર આવી ગયું 15 વોલ્ટ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જુઓ, બરાબર. તો આ ક્વેશ્ચનમાં આપણો આન્સર છે D, 15 વોલ્ટ. ક્લિયર? આમાં કોઈ મોટું કંઈ રોકેટ સાયન્સ નથી. તમારે ખાલી ફોર્મ્યુલા મૂકવાનો છે. ફોર્મ્યુલા મૂકીને આન્સર લાવો, બસ. બીજો ક્વેશ્ચન જુઓ. 2 પ્લેટો એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર છે. તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે. તો 2 પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, ખાલી જગ્યા. અત્યારે તમારે જે 2 પ્લેટ છે તેમની વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું લેવાનું છે, જે અહીંયા ક્વેશ્ચનમાં આપેલ નથી. ખરેખર આપેલું હોવું જોઈએ, જેથી કરીને પ્લેટોને તમે અનંત વિસ્તારની ધારી શકો અને અંદર વિદ્યુત ક્ષેત્ર છે તેને સમાન ધારી શકો, બરાબર. ઓકે, તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? V ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. ઓકે, મેળવવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવો માટે E ઇક્વલ ટુ શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં 2 પ્લેટ વચ્ચેનું અંતર. તો V ડિવાઈડ બાય ડી. V શું આપેલું છે તમને? 10 વોલ્ટ. તો 10 છેદમાં ડી આપેલું છે 20 સેન્ટીમીટર, પણ તમારે લેવાનું છે મીટરમાં, એટલે કે 0.2 મીટર. 20 સેન્ટીમીટરને 100 વડે ભાગાકાર કરી નાખો એટલે 0.2 મીટર. આ તમારો આન્સર આવશે 50 વોલ્ટ પર મીટર. વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે વોલ્ટ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ્બ. ઓકે, તો આ 2 ક્વેશ્ચન એકદમ ઇઝી હતા. ખાલી નોર્મલ ફોર્મ્યુલાનો તમે યુઝ કરો છો અને આન્સર લાવો છો. હવે થોડું લેવલ ઇન્ક્રીઝ કરીએ. તમને આપેલું છે ત્રિકોણ ABCના શિરોબિંદુઓ પર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે, બરાબર. ત્રિકોણ ABCના શિરોબિંદુઓ પર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. દરેક શિરોબિંદુ પર 2 માઇક્રોકુલમ છે તથા AB પ્લસ AC તમને આપેલું છે 12 સેન્ટીમીટર અને AB ગુણાકારમાં AC તમને આપેલું છે 32 સેન્ટીમીટર સ્ક્વેર. તો A પાસે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું? બિંદુ A પાસે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું? હવે સમજો, આવો કોઈ ત્રિકોણ તમને આપેલો છે. ઓકે, હવે આના પર તમને વિદ્યુતભાર આપી દીધો છે ઓલરેડી. ધારો કે આ બિંદુ છે A, આ બિંદુ છે B અને આ બિંદુ છે C. હવે બધા પર +2 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે જ, એટલે અહીંયા માઇક્રોકુલમ +2 માઇક્રોકુલમ, અહીંયા પણ +2 માઇક્રોકુલમ અને અહીંયા પણ +2 માઇક્રોકુલમ, બરાબર. હવે એ +2 માઇક્રોકુલમને આપણે ધારો કે કેપિટલ Qથી દર્શાવીએ અને એ બિંદુની સ્થિતિ ઉર્જા તમારે મેળવવાની છે. બિંદુ Aની બાકીના તંત્ર સાથેની સ્થિતિ ઉર્જા, બરાબર.
કોઈ એક બિંદુની ક્યારેય સ્થિતિ ઉર્જા શક્ય નથી, પણ તમને બિંદુ એની તમને અન્ય વિદ્યુતભારોના તંત્ર સાથે સ્થિતિ ઉર્જા પૂછેલી છે, એટલે કે એની બી સાથેની સ્થિતિ ઉર્જા વત્તા તમે લેશો એની સી સાથેની સ્થિતિ ઉર્જા, બરાબર. તો તમને અહીંયા બિંદુ એ પાસે તમને સ્થિતિ ઉર્જા મળી જશે, બરાબર. પ્રોબ્લેમ એ છે કે તમને સીધે સીધું અંતર આપેલું નથી, તમને સમીકરણ આપેલા છે કે એ બી પ્લસ બીસી ઇક્વલ ટુ 12 અને બીજું એબી ઇન્ટુ એસી ઇક્વલ ટુ 32. આ બે સમીકરણનો ઉપયોગ કરવાનો છે, એટલે સીધે સીધા તમને અંતર આપેલા નથી કે કોઈ તમને સમબાજુ ત્રિકોણ પણ નથી આપેલો, બધી બાજુઓ અલગ અલગ હોઈ શકે. ક્લિયર? આપણને ખબર નથી. તો આપણે નોર્મલ આગળ વધીએ. તો અહીંયા હું લખીશ કે ક્યુ ઇન્ટુ ક્યુ એટલે કે ક્યુ સ્ક્વેર થઈ જશે, કેમ કે બધી જગ્યાએ વિદ્યુતભાર સમાન છે. ડિવાઈડ બાય એ બી સુધીનું અંતર આવશે. અહીંયા કે ક્યુ સ્ક્વેર ડિવાઈડ બાય કેવું અંતર આવશે? એસી સુધીનું, બરાબર. તો અહીંયા ક્વેશ્ચનમાં એ બી પ્લસ એસી આપેલું છે, એટલે ક્વેશ્ચનમાં આપણે થોડું જે લખવામાં મિસ્ટેક છે એ ચેન્જ કરી દઈએ. ઓકે, તો હવે આમાંથી કોમન શું નીકળશે સમજો. કે ક્યુ સ્ક્વેર કોમન, અંદર શું બચ્યું? 1/AB પ્લસ 1/AC. કે ક્યુ સ્ક્વેર કોમન, અહીંયા આપી દીધું છે તમને AB પ્લસ AC, કેમ કે ક્રોસ ગુણાકાર કરશો એટલે તમને ખબર પડી જશે. છેદમાં શું આવશે? AB ગુણાકારમાં AC. હવે કેની કિંમત આપણી પાસે છે 9 × 10⁹. વિદ્યુતભાર તમને આપેલો છે 2 માઇક્રોકુલમ અને તેનો વર્ગ કરવાનો છે, એટલે 2 × 10⁻6 વર્ગ. ઓકે, તેના ગુણાકારમાં ઉપર AB પ્લસ AC આપેલું છે 12 સેન્ટીમીટર. તો 12 સેન્ટીમીટર છે એટલે મીટરમાં કન્વર્ટ કરવું પડશે. મીટરમાં કન્વર્ટ કરશો એટલે તમારો આન્સર આવશે 0.12, એટલે અહીંયા ઉપર થશે 0.12, અથવા તો 12 × 10⁻² લખી દો. 12 × 10⁻². છેદમાં જુઓ, AB ઇન્ટુ એસી એ 32 સેન્ટીમીટર સ્ક્વેર છે, અને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું હોય તો તમારે કરવું પડે 32 × 10⁻⁴. એટલે અહીંયા આવશે 32 × 10⁻⁴. ક્લિયર? આ બધું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર મળશે 1.35 જૂલ. આ તમને એ બિંદુની સ્થિતિ ઉર્જા મળી ગઈ, બરાબર. એટલે આવી રીતે ઇક્વેશનના ફોર્મમાં આવેલું હોય તો કોઈ ચિંતા નથી કરવાની. તમે તમારો જો નોર્મલ સૂત્ર છે તેનાથી આગળ વધતા રહો એટલે ઓટોમેટિક તમને એ હિન્ટ સુધી પહોંચાડી દેશે કે જેનો તમારે ઉપયોગ કરવાનો છે, બરાબર. જે તમને અહીંયા હિન્ટ આપેલી હતી, આ એક ટાઈપની હિન્ટ જ છે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, બરાબર. કે અમુક ડેટા છે તમને ડાયરેક્ટલી નહીં આપેલો હોય તો ઇનડાયરેક્ટલી આપેલો હશે, તો તમે ત્યાં સુધી ઓટોમેટિક પહોંચી જશો. હવે આગળ, હવે છે ક્વેશ્ચન કેપિટલ આર ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. કેપિટલ આર ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે, તો આ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા. હવે સમજો, ગોળો છે સ્ટાર્ટિંગમાં વિદ્યુતભાર વિહીન હોય, પછી જેમ વિદ્યુતભાર લાવવા લાગો તેના પર તેમ તમારે કાર્ય છે વધારતું જવું પડે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય પણ વધતું જાય, બરાબર. તો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો વધારો છે એ એક સમાન રીતે સતત એક સરખા દરથી વધતો જાય છે, એટલે કે તમે સરેરાશ વિદ્યુત સ્થિતિમાન લેવું હોય તો સમજો, સરેરાશ વિદ્યુત સ્થિતિમાન તમારે લેવું હોય તો V = કરવું પડે પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન અને અંતિમ સ્થિતિમાનનો સરવાળો, એટલે કે V0 + V કેપિટલ ક્યુ વિદ્યુતભાર આવી જાય ત્યાં સુધીનું, અને ભાગાકારમાં 2. કોઈ વિદ્યુતભાર હતો જ નહીં ત્યારે વિદ્યુત સ્થિતિમાન હતું 0,
कैपिटल क्यू विद्युतभार तमे आखो मूकी दीधो त्यारे स्थितिमान बन्युं के क्यू डिवाइड बाय कैपिटल आर अने भागाकाરમાં 2 એટલે એવરેજ સ્થિતિમાન મળશે તમને કે ક્યુ ડિવાઇડ બાય 2r બરાબર। શા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ? કેમ કે આપણે જોઈએ છે સ્થિતિ ઉર્જા માટે વિદ્યુત સ્થિતિમાન જરૂરી। હવે લઈ લઈએ આપણે સ્થિતિ ઉર્જા। ધારો કે સ્થિતિ ઉર્જાને હું યુ થી દર્શાવું તો તેના પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે અને સરેરાશ વિદ્યુત સ્થિતિમાન તો ક્યુ ઇન્ટુ કે ક્યુ ડિવાઇડ બાય 2r એટલે આ બની ગયું કે ક્યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2r। चलो आ रीते न करवू होय अने कोई बीजी रीतनो उपयोग करवो होय तो गोळा ने एक केपेसिटर मानी लो। हवे बोर्ड में तमे केपेसिटर सुधी तो भणी ज गया छो तो आपणे केपेसिटर माटे शुं करीए तो कि हाफ सी वी स्क्वेर आज करिए ने। केपेसिटर में शुं करिए हाफ सी वी स्क्वेर अथवा तो क्यू स्क्वेर डिवाइड बाय 2c આપણે એ જ કરીએ ને સૌથી બેસ્ટ ક્યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2c। ચલો ક્યુ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ડિવાઇડ બાય 2 સીનો ફોર્મ્યુલા શું થાય? સીનું સૂત્ર શું થશે? ગોળાના કેપેસિટન્સ માટે એટલે કે 4 પાઈ એપ્સિલોન નોટ આર। યાદ છે ગોળીય કેપેસિટન્સનું સૂત્ર 4 પાઈ એપ્સિલોન નોટ આર 1/4 પાઈ એપ્સિલોન નોટ એટલે બની ગયું કે तो आ के क्यू स्क्वेर डिवाइड बाय 2r આવી ગયું બરાબર। તો આપણે આ રીતે પણ આન્સર લાવી શકીએ। ગોળો છે એ એક પ્રકારનું કેપેસિટર જ છે તો કેપેસિટર માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે લાગુ પાડી શકો। કેપેસિટર માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ક્યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2c। તેમાં પણ c શું છે તો કે ગોળીય કેપેસિટન્સ તો એ છે 4 પાઈ એપ્સિલોન નોટ આર અને 1/4 પાઈ એપ્સિલોન નોટ ને તમે કહી દીધું કુલમનો અચળાંક કે અને આર ને એઝ ઇટ ઇઝ ત્યાં રહેવા દીધેલો છે। ક્લિયર? તો અત્યારે આપણો આમાં આન્સર આવશે કે ક્યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2r કે ક્યુ સ્ક્વેર ડિવાઇડ બાય 2r આન્સર છે બી। ઓકે આ પહેલાના ક્વેશ્ચનમાં આપણો આન્સર હતો 1.35 જૂલ 1.35 जूल। ओके अहींया सुधीना बधा क्वेश्चन्स क्लियर हशे बराबर। हवे आपणे आगळ वधीए। हवे जुओ वाहक प्रवाहीना एक समान 27 गोळाकार टीपामांना दरेकने विद्युत स्थितिमान V0 सुधी विद्युतभारित करवामां आवे छे। तेओ जोडाईने एक मोटुं टीपું बनावे तो ते टीपानी सपाटी पर विद्युत स्थितिमान केटलुं समझो। हवे एक गोळा परनुं आपणे विद्युत स्थितिमान शुं आपेलुं छे तमने V0 एक टीपा परनुं विद्युत स्थितिमान એટલે આપણે અહીંયા લખી શકીએ દરેક નાના ટીપા પર વિદ્યુત સ્થિતિમાન V0 બરાબર KQ ડિવાઇડ બાય સ્મોલ r बराबर दरेक ने एक सरखा स्थितिमान थी विद्युत भारित करवामां आवे छे। आपणे अहींया केपिटल क्यू लई लीए के आने स्मॉल क्यू नाम आपीए। चलो के क्यू डिवाइड बाय स्मॉल आर आने नाम आपी दईए समीकरण 1। आ जे समीकरण छे ते समीकरण 1 बराबर। हवे लईए धारो के मोटा टीपानी त्रिज्या कैपिटल आर है नाना टीपानी त्रिज्या आपणे शुं लीधेली हती स्मॉल आर बराबर। तो हवे कद जे छे समझो मोटा टीपानुं कद बराबर तमे 27 गुण्या लखी शको नाना टीपानुं कद केम के 27 टीपा जोड़ाईने पछी मोटुं टीपું बने छे तो पछी कद तो समान ज रहेवानुं એટલે અહીંયા તમે કરશો 4/3 પાઈ કેપિટલ R ક્યુબ बराबर 27 इंटू 4/3 पाई स्मॉल r क्यूब। हवे आपणे आ 4/3 पाई कैंसल करिए बंने बाजू घनमूळ लई लीए तो r इक्वल टू शुं थई गयुं 3 इंटू स्मॉल r
બંને બાજુ આપણે ઘનમૂળ લઈ લીધું, બરાબર. હવે લેવાનું છે મોટા ટીપાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. એટલે હવે તેના તરફ આગળ વધીએ. મોટા ટીપાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. ઓકે, તો મોટા ટીપાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો તેના માટે તમારે લેવું પડે કે કુલ વિદ્યુતભાર ક્યુ અને કુલ ત્રિજ્યા એટલે કેપિટલ આર. હવે કે કુલ વિદ્યુતભાર એટલે 27 ટીપાનો ભેગો થયો હોય ને, તો 27 × ક્યુ લખવું પડે અને આરની જગ્યાએ શું લખવું પડે? 3R. હવે 27 ભાગાકારમાં 3 કરો એટલે 9 KQ / સ્મોલ r. એટલે કે 9 × KQ / સ્મોલ r એ શું હતું? V0. V0 એટલે કે દરેક ટીપાનું સ્થિતિમાન, દરેક નાના ટીપાનું સ્થિતિમાન હતું. તો આપણો આન્સર આવે છે 9 × V0. આપણો આન્સર આવે છે 9 × V0. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સ અક્ષ પર રહેલ થોડા વિદ્યુતભારોના લીધે એક્સ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V = 20/2x² - 4 વોલ્ટ વડે અપાય છે, જ્યાં અંતર x એ માઇક્રોમીટરમાં છે. તો x બરાબર 4 માઇક્રોમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થશે, બરાબર. તો હવે સમજો, જ્યારે તમને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપેલું હોય સ્થાનના સંદર્ભમાં, ત્યારે હંમેશા વિદ્યુત ક્ષેત્ર મેળવાય -dV/dx ની મદદથી, બરાબર. હા, જો એ સ્થાન એક્સ, વાય અને ઝેડ ત્રણે કમ્પોનન્ટ પર આધારિત હોય તો તમારે EX અને EY અને EZ અલગ અલગ મેળવવું પડે, અને ત્યારે જ્યાં વિકલન છે એ બની જશે આંશિક વિકલન, એટલે કે -∂V/∂x -∂V/∂y -∂V/∂z. અત્યારે એક જ અક્ષ પર છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, તો -d/dx મારે શું કરવાનું છે? v ની કિંમત મૂકી દેવાની છે. તો v શું છે? 20/x² - 4. 20/x² - 4. હવે -20 ને હું બહાર કાઢી લઉં. સમજો, હું આ માઇનસ અને આ 20 ને બહાર કાઢી લઉં તો 1/x² - 4, બરાબર. તેનું વિકલન શું થશે? 1/x² - 4 નું વિકલન થાય તો આપણે આવી રીતે કહી શકીએ d/dx x² - 4 અને તેની -1 બરાબર. -20 એઝ ઇટ ઇઝ, -1 આગળ ગુણાશે, x² - 4 ની -1 એટલે -2. ચલો, આ વિકલન કોનું થયું? તો કે આ તો હજુ પાવરનું વિકલન થયું. ઘાત આગળ ગુણાઈ અને ઘાતમાં 1નો ઘટાડો થયો. અંદરના મસાલાનું વિકલન બાકી છે. અંદરના મસાલાનું વિકલન બાકી છે, તો એનું પાછું વિકલન અહીંયા કરો તો એ શું થશે? 2x, x² નું 2x અને 4 નું 0. આટલું વિકલન તો તમને આવડતું હોવું જોઈએ. એટલે જે આપણો આન્સર બને છે એ સમજો. હવે આપણો જે આન્સર બનશે એ માઇનસ જો અહીંયા પ્લસ થઈ જશે, એટલે કે 20 પ્લસમાં આવશે, ઇન્ટુ 2x આવશે અને છેદમાં x² - 4નો વર્ગ આવશે. જે -2 હતી તેને આપણે કરી દીધી છે +2. હવે x = શું મૂકવાનું? તો કે 4. તો કે 20 × 2 × 4 ડિવાઈડ બાય નીચે આવશે 4નો વર્ગ 16. સમજો, 4નો વર્ગ ઓછા 4 અને એનો કૌંસ ઉપર વર્ગ કરવાનો છે, બરાબર. એટલે 16 - 4 એટલે 12. 12નો વર્ગ થશે નીચે 144 અને ઉપર આવશે 40 × 4. આ બધું સોલ્વ કરશો એટલે 10/9 મળશે. અને વોલ્ટ પર માઇક્રોમીટર એટલા માટે કેમ કે અહીંયા એક્સ હતું એ માઇક્રોમીટરમાં હતું, પણ અહીંયા જે છે એનો વર્ગ છે, બરાબર. તો વોલ્ટ પર માઇક્રોમીટર આવશે.
આન્સર છે 10/9 વોલ્ટ પર માઇક્રોમીટર અને એ પણ ધન દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય તમને અત્યારે મળે છે ધન, બરાબર. ઋણ મળતું હોત તો ઋણ દિશામાં આવે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. XY યામ પદ્ધતિના ઉગમ બિંદુ 0 પર એક 10⁻³ માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલ છે. બે બિંદુઓ A અને B, A છે √2 અને B છે 2 0, બરાબર. અનુક્રમે છે, બરાબર. A અને B બે બિંદુઓ છે, એકના યામ છે √2 અને બીજાના યામ છે 2 0. ક્લિયર? તો હવે ધ્યાન આપજો. તો બિંદુ A અને B વચ્ચે વિદ્યુત વિભવ ખાલી જગ્યા થશે. વિદ્યુત વિભવ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સૌથી પહેલાં આપણે X અને Y યામ પદ્ધતિ બનાવી દઈએ. હવે આમાં ચેક કરીએ. વિદ્યુતભાર જે મેઇન આપણો જે છે એ ક્યાં મૂકેલો છે? ઉગમ બિંદુ પર, એટલે કે 0 પર. તો એ વિદ્યુતભારને આપણે અહીંયા મૂકી દઈએ. બરાબર, એ ક્યાં છે? 0 પર. હવે જે એક બિંદુ A છે તેના યામ છે √2. ધારો કે આ એ બિંદુ છે, તેના યામ છે √2 અને B બિંદુના યામ છે 2 0. ઓકે. તો હવે અહીંથી અહીંયા સુધીનું અંતર, આ અંતર કેટલું થશે સમજો. 2 મીટર થયું. ઓકે. અને અહીંથી અહીંયા સુધીનું અંતર વિચારો. અહીંથી અહીંયા સુધીનું અંતર વિચારશો ને તો એ તમારે 0 થી √2 સુધીનું અંતર, એટલે કે અંતર સૂત્રનો ઉપયોગ કરો તો વર્ગમૂળમાં √2 - 0 નો વર્ગ વત્તા √2 - 0 નો વર્ગ, √2 નો વર્ગ અને √2 નો વર્ગ એટલે કે 4 નું વર્ગમૂળ 2. એટલે આ પણ તમને શું મળે છે? 2 મીટર મળે છે. જુઓ, હવે અંતર સમાન, વિદ્યુતભાર તો એક જ છે જે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે, મતલબ કે વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય પણ સમાન હશે. એટલે સમજો. હવે મને કોઈ એમ કહે કે VA = શું? તો હું શું કહું? KQ / અંતર RA, અને એ કેટલું છે? 2 મીટર. VB એટલે શું? તો કે એ પણ મને મળે છે KQ / 2 મીટર. મને એમ કહેવામાં આવે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VA - VB મને શું મળશે? તો હું કહી દઈશ કે 0 મળશે. સમજ પડી? કેમ કે જે ઉદ્ગમ વિદ્યુતભાર છે તેનાથી આ બંને બિંદુઓ સમાન અંતરે આવેલા છે. વિદ્યુત સ્થિતિમાન છે એ અદિશ રાશિ છે, એટલે એને દિશા સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો આ બાજુ અંતર 2 મીટર છે, આ બાજુ અંતર 2 મીટર છે, તો પછી સમાન સ્થિતિમાન ઉત્પન્ન કરશે. ક્લિયર? તો અત્યારે આપણો આન્સર આવશે આ પરિસ્થિતિમાં C, 0. બરાબર? એક ક્વેશ્ચન હજુ જોઈ લઈએ. જો કોઈ વિસ્તારમાં વિદ્યુત વિભવ વોલ્ટમાં તમને આપેલું છે VXYZ, એટલે કે હવે જે વોલ્ટેજ છે એ X, Y અને Z ત્રણેય પર આધારિત છે. કઈ રીતે બદલાય છે? 6XY - Y + 2YZ દ્વારા દર્શાવવામાં આવે તો 110 બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ થશે. અને 4 ઓપ્શન આપી દીધા છે. ચલો સમજો. તમને જે V આપેલું છે તે સમજો. વિદ્યુત સ્થિતિમાન બદલાય છે એ 6XY 6XY - Y + 2YZ અનુસાર બદલાય છે. હવે આપણે જે જોઈએ છે તે વિદ્યુત ક્ષેત્ર છે. તો ચલો, વિદ્યુત ક્ષેત્રનો x ઘટક કઈ રીતે મળે? -del V/del x, એટલે કે Vનું xની સાપેક્ષે આંશિક વિકલન.
આંશિકનો મતલબ એમ થશે કે અત્યારે તમારે એક્સ છે એને ચલ લેવાનું છે, વાય અને ઝેડને તમારે અચળ ગણવાના છે. અચળનો મતલબ તે તમારે વિકલનમાં નોર્મલ જે સંખ્યા હોય તેની જેમ તમારે તેને ટ્રીટ કરવાના છે. એટલે સમજો, આ માઇનસ તો છે જ. હવે ડેલ વી બાય ડેલ એક્સમાં શું મળશે? અહીંયા જો તો કે અહીંયા એક્સ ચલ છે, 6 અને વાય અચળ. તો હું શું લખીશ? 6y અચળ છે તેનું અને એક્સનું વિકલન 1 માઇનસ અહીંયા એક્સ છે જ નહીં, મતલબ કે આખું પદ અચળ થઈ ગયું, તો પછી વિકલન 0 પ્લસ અહીંયા પણ એક્સ નથી તો વિકલન 0. તો બચ્યું શું? -6 અને વાય. -6 વાયામ આપણને શું કીધેલા છે? આપેલ બિંદુના 1 1 0 એટલે વાયામ છે એ 1 છે. ઇન શોર્ટ મારો પહેલો આન્સર આવે છે -6. કયું? EX. વિદ્યુત ક્ષેત્રનો જે એક્સ ઘટક છે એ -6 વોલ્ટ પર મીટર મળે છે. આવી રીતે હું EY અને EZ મેળવી શકું. તો હવે હું મેળવવાની કોશિશ કરીશ EY. તો EY નું સૂત્ર થશે -del V બાય del y. હવે y ચલ છે, x અને z અચળ છે, તો માઇનસ. ચલો આનું વિકલન હવે y ની સાપેક્ષે કરું તો 6x અચળ અને y નું 1 એટલે 6x × 1 માઇનસ અહીંયા y છે તો y નું y ની સાપેક્ષે 1 પ્લસ અહીંયા જુઓ 2y અને z છે તો 2z અચળ અને y નું વિકલન 1 માઇનસ ચલો 6. x ની કિંમત 1 મૂકવાની છે, y ની કિંમત 1 અને z ની કિંમત 0 આપેલ બિંદુ માટે. તો હું અહીંયા મૂકીશ 1 × 1 - 1 પ્લસ 2 z ની કિંમત 0. આ થઈ ગયું -6 - 1 એટલે કે 5 વોલ્ટ પર મીટર. ચલો આ શું મળી ગયું મને? વિદ્યુત ક્ષેત્રનો વાયામ. બરાબર. હવે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્રનો ઝેડયામ. સેમ આવી રીતે. તો વિદ્યુત ક્ષેત્રનો ઝેડયામ મેળવવો હોય તો માઇનસ શું કરવું પડે? del V બાય del Z. હવે વીનું વિકલન કરવાનું છે ઝેડની સાપેક્ષે, એક્સ અને વાયને અચળ રાખીને. આ પદ અચળ એટલે વિકલન 0, આ પદ અચળ એટલે વિકલન 0. એટલે સૌથી પહેલાં તો અહીંયા તમે લખી દેશો 0 - 0 પ્લસ આ પદમાં 2y અચળ અને ઝેડનું વિકલન 1, તો 2y અને ઝેડનું વિકલન 1 માઇનસ અહીંયા સમજો 2yની કિંમત આપણે મૂકવાની હતી 1 અને ઝેડની 0, એક્સની 1, પણ અત્યારે ખાલી y જ છે એટલે આપણે ડાયરેક્ટ મૂકી દીધું 1. તો આ આન્સર આવે છે -2 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક. 3 ઘટક મળી ગયા, 3 ઋણ છે એટલે ઋણ કોમન નીકળતું હશે, બાકી આન્સર આવતો હશે 6, 5 and 2. 6i cap, 5j cap and 2k cap. અને બધી કિંમત જો ઋણ તમે કોમન કાઢી લેશો એટલે બધી પ્લસમાં આવી જશે. ક્લિયર? તો અત્યારે આપણો આન્સર બને છે C. 6i cap માઇનસ કોમન કાઢીને પછી કાઉન્સમાં 6i cap પ્લસ 5j cap પ્લસ 2k cap. ક્લિયર? તો આવી રીતે ઘણા બધા ક્વેશ્ચન્સનું સોલ્યુશન તમે જાતે પણ કરી શકો છો. બરાબર. અત્યારે જે કંઈ ક્વેશ્ચન કરાવેલા છે તેમાં કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં હજુ આપણે આવી તૈયારીઓ થોડી આગળ વધારીશું અને થોડું વધારે ડિટેલમાં ક્વેશ્ચન્સ જોઈશું. બરાબર. થોડું લેવલ પણ ઇન્ક્રીઝ કરીશું એટલે તમારે અત્યાર સુધી જેટલી થિયરી, જેટલા સૂત્રો અને જેટલા MCQ સોલ્વ કરેલા છે બધાનું રિવિઝન કરી લેવું. એક્સ્ટ્રા MCQ સોલ્વ થતા હોય તો તેની કોશિશ કરવી. બરાબર. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.